वडोदरा के नवापुरा पुलिस के हाथ एक बड़ी सफलता लगी है। दरअसल वडोदरा में पुलिस अब एक्शन में नजर आ रही है। राज्य सरकार के घोषणा पत्र के बाद वडोदरा पुलिस लगातार एक्शन में है। तब आपको बता दें कि नवापुरा पुलिस थाने के पीएसआई आरजे सोलंकी और उनकी टीम के हाथ ये सफलता लगी है। गोगो पेपर, स्मोकिंग कॉर्न समेत 2 लाख का मुद्दामाल हिरासत में लिया गया है। राजमहल रोड वेराई माता चौक के पास राधे सेल्स में से पुलिस ने छापेमारी कर यह मुद्दामाल जब्त किया है। तब आपको बता दें कि इस मुद्दामाल में टाइटेनियम डाइऑक्साइड समेत कई जहरीली पदार्थ होने की शक्यताएं भी जताई जा रही है। तब पुलिस की ओर से ये जो मुद्दामाल हिरासत में लिया गया है उसे वैज्ञानिक पद्धति से जांचा जाने वाला है और इसी के साथ बीएनएस की कलम 223 के तहत गुना दर्ज कर आगे कार्रवाई की जाने वाली है। आपको बता दें कि गिरीश भरवानी आरोपी का नाम बताया जा रहा है। तब वडोदरा शहर पुलिस विभाग की ओर से आने वाले दिनों में शहर के अन्य इलाकों में भी चेकिंग किया जाने वाला है। तब इस बारे में ज्यादा जानकारी जोन 2 के डीसीपी मंजिता वंजारा की ओर से ली गई है। વડોદરા સિટીમાં અમારા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનું સતત માર્ગદર્શન અમને મળતું રહે છે। કોટપા એક્ટ હેઠળ ઘણી બધી કાર્યવાહી માટે અગાઉથી અમને સૂચના મળેલી, એ આધારે નવા જાહેરનામાની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી કે જેની અંદર એવા કોઈ પદાર્થ હોય કે જેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય હોય, કેમિકલ કાર્બોનેટ હોય, ક્લોરિન બ્લીચ હોય જેવા ઝેરી પદાર્થ હોય તો માનવ સ્વાસ્થ્યને એકદમ નુકસાન કરતા હોય, હાનિકારક હોય એવા રોલિંગ પેપર્સ જે આપણે અત્યારે હાલ એનું જે કાર્યવાહી કે આવા રોલિંગ પેપર્સ હોય, ગોગો સ્મોકિંગ કોન હોય, પરફેક્ટ રોલની વસ્તુઓ હોય, પાન પાર્લરમાં મળતી હોય આવી બધી, પરચુરણ કરિયાણાની દુકાનો છે, ચાની દુકાનો છે, આવું બધું અત્યારે હાલ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે। એવું સરકાર પણ આ બાબતે ચિંતિત હતી। એમાંને સરકાર દ્વારા જાહેરનામું પણ કરવામાં આવેલું હતું ગૃહ વિભાગ દ્વારા, અને એ જાહેરનામાના આધારે અમારી ટીમ પણ અહીંયા આવા કોઈ પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, આવી જે પણ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય, છોકરાઓ નાની યુવા પેઢી છે કે જે આવી રીતે ડ્રગ્સનું સેવન આના માધ્યમથી પણ કરતી હોય, ડ્રગ્સ અથવા કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન, તો એ ધ્યાને આવતા અમે આ ઘણો બધો મુદ્દામાલ સીઝ કર્યો છે અને આ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી અને ગુનો પણ નોંધેલો છે। આ સચિવાલયના 16/12/2025ના જે જાહેરનામું ગઈકાલે પ્રસિદ્ધ થયું જેની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની અંદર આપણને જે ઇસમ છે गिरीशभाई भारवाणी એને અમે લઈને આવ્યા છે અને ગુનો એના વિરુદ્ધમાં નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે। બેઝિકલી આવા પ્રકારના જે રોલિંગ પેપર્સ આવે છે જેની અંદર આવી રીતના ફીડ કરવામાં આવે છે અને પછી કોઈ પણ નશીલો પદાર્થ લઈ અને યુવા પેઢી આનું સેવન કરતી હોય છે। આવા ઓનલાઈન માર્કેટ્સ હોય, બ્લિંકિટ હોય, બીજી ઘણી બધી વેબસાઇટ્સ હોય, બાઇંગ જેમાં ખરીદી ચાલતી હોય એવી વેબસાઇટ્સ પર પણ આ બધું અવેલેબલ હોય છે। સામાન્ય કરિયાણાની દુકાનો, પાનના ગલ્લાની અંદર પણ અવેલેબલ હોય છે। આના કારણે ધીમે ધીમે નશીલા પદાર્થોનું સેવન ખૂબ સરળતાથી ઇઝીલી થઈ જતું હોય છે। તો સરકાર હવે આની પર પણ બેન લગાવી રહી છે અને પોલીસ પણ બહુ કડકાઈથી આવા જે પદાર્થોનું વેચાણ કરતું હોય, આવા જે વસ્તુઓનું વેચાણ કરતું હોય એના વિરુદ્ધમાં पुलिस पर जागरूक रहने कार्यवाही करी रही है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।